ગૌતમભાઈ સુરતથી મારા માટે હેન્ડસ્પ્રી નવી લેતા આવજો સ્ટેડિયમની. કાલ સવારે છે ને બસમાં ગમે એમ કરીને મોકલી દેજો. કાલ સવારે ગમે એમ કરી બસમાં મોકલી દેજો. તમે કામ સારું કરો છો. ના એટલે તમે આવજો. તમે હા હું આવે એટલે તમે કામ સારું કરો છો. એટલે હું કામ સારું કરું છું ભાઈ. હા હેન્ડસ્પ્રી ન ભૂલતા. હેન્ડસ્પ્રી ભૂલતા નહીં તો તમે પૈસા જે થાય એ અમારે પૈસા જે થાય તો તમારે. હા રેડી. સંજુડી જો સંજુડી કેવો છે જો હા બતાવો તો. કોઈને ફોનમાં વાત કરી તારે લોક કરા તો લોક ખોલે તો મમ્મા. આપણે ઓલું ગીત સાંભળીએ કઈ ઓલું થાય. હા મળીએ જાતા બધા બોલ અમારે છોકરાઓ છે તામિલનાડુના છે બે કલકત્તાના છે આંધ્રાના છે બે બહારના રાજ્યોના પણ છે બધું ગાંધીનગર વાળા એમ્બ્યુલન્સ ભેટ આપી છે ગાંધીનગર વાળા સેવા આપો છો 5 વર્ષથી સેવા આપો 5 વર્ષ બરોબર અલગ અલગ કામના હશે કે દરેક કામના બહારના રાજ્યના પણ છે આંધ્રના છે તામિલનાડુના છે અલગ અલગ રાજ્યના પણ 4-5 છોકરાઓ છે એ બિનવારીશ છે. અહીંયા જે આપણા ગુજરાતીઓ છે અમુક જુનાગઢ જિલ્લાના અમરેલી ડિસ્ટ્રિક્ટના છે બગસરા રાજકોટ ડિસ્ટ્રિક્ટના એ પણ અમુક બિનવારીશ છે અહીંયા એમ. આખા ભાઈ અમારા ગામના છે. બે વર્ષથી છે. આપણે અહીંયા રસોઈ આપી હોય તો અગાઉ બધું લખાવવું પડે કે એકથી અગાઉ તમે જાણ કરજો અમે અહીંયા નોંધી લઈએ તો એ ગાર્ડમાં કામ આ નિમિત્તે રસોઈ આપવાના છે તમે અગાઉ લઈએ કોઈ રસોઈમાં લઈએ તમે આવી જમો અને જમાડો તમે જાતે જ અગાઉ આપણે રસોઈ દેવી હોય તો અગાઉ મુંબઈ જતા હતા એ લોકો અહીંયા અમુક ઘર નથી થઈ દીધું વાસણ પટારા બોદરા કાકડા બધું બધું સ્વીકાર્યું છે. એટલે કોઈ દાતા કદાચ આપણે દેવા કરે તો આપણે લઈ અને આપણે આ કયા વિસ્તારમાં ધારી આવેલું છે? આ ધારી સરસ્યા રોડ પર તુલસીશ્યામ રોડ પર નાનું મંદિર છે અને અહીંયા હું છેલ્લા 5 વર્ષથી સેવા બજાવું છું. અને આ મંદબુદ્ધિના 80 બાળકો છે એટલે હું સેવા કરું છું. બાળ દાદી ખવડાવતો જેટલી જરૂરત આપણે છે એટલી આ લોકોને. હા તો છે બરાબર છે. બે ગામના છોકરાઓ અહીંયા છે. કોઈ ગામ એવું બાકી નથી કે છોકરા અહીંયા ન હોય. આ દાડેમાં ગામનો પણ એક છોકરો અહીંયા છે. સેવામાં શું સ્વીકારવામાં આવે છે? સેવામાં શું સ્વીકારવામાં આવે છે? બધું તમારા કપડાં વાસણ તમે જે કાંઈ આપો બધું અમે સ્વીકારીએ છીએ. પૈસાથી માંડી તમારું અનાજ બનાજ બધું. અને કેટલા ટાઈમથી ચાલે છે? આગળ 6 વર્ષથી ચાલે છે. રાત લેશે